લે આ મેના વાવ તમે કઈ પૂગી આવ્યા? અમે મમ્મી હજી આવ્યા જ છે. બસ જો આ ચકલી મમ્મી નહીં આવ્યા લાગે ને ભૂતડી. આજ તો મેળો મેળ થઈ ગયા બધાય. કાકી આ ભમરારી ચકલી જેઠાણી ક્યાં આજ ટપકી પડી હે? આપણે બેસવાની મજા નહીં આવે. જો ચકલી ઉખરી ને અને હમી તો બે બાદ છે તો આપણે મજા નહીં આવે. ઓહો મેનાબેન ન્યા જ ઉભા રહેજો. મારે ઘરે પગ દેવાની તમારી જરાય જરૂર થતી નથી. મારે કોઈ જોતો નથી અહીંયા. લે મમ્મી આ ચકલી તો જો કેવી વાત કરે છે. આજ ચકલી મારા નણંદના લગ્ન હોય ને હું ના આવું? લે હા પણ તમને અમે તેડાવશું પણ મોડા તેડાવશું. હજી તો વાર છે. હજી તો કંકોત્રી નાન તેન બધું બાકી જ છે. એ પોપટી અહીંયા તો મારો દીકરો હાલ તો જરીક ખોરામ બેહાડલો વાલો વાલો કરી લો. હાલ મારો દીકરો એ અહીંયા એ તો સીધો ધોઈડો જ જાય છે ભાભી. અહીંયા આવતો નથી. આને કાં કરાવી નાખ્યો છે? વાળ બધાય કપાવી નાખ્યા છે. એ મેં ના બહુ એ મારે પછી છે ને જીમમાં જવાનું હોય ને એને છે ને સરખું મારાથી નવડાવાય દોડાવાય નહીં. મને ટાઈમ ન મળે. પછી એને છે ને માથામાં ઓલા કીડા પડી ગયા હતા. પછી મેં છે ને ટકો કરી નાખ્યો મારા હાથે ઘરે જ. અરે અરે આ છોકરીના લગ્ન માથે આવ્યા ને તમે આવું કરી નાખ્યું. આ છોકરો કેવો લગ્નમાં લાગશે? એથી વહેલો કરાય ને તમારે કરવું હોય તો. હવે 10 દિન વાર રહી. અરે ના ના મમ્મી ત્યાં તો વાળ આવી જાય સરસ મજાના. મારો દીકરો વાળે બહુ હેલો છે મારા જેવો જ. જોતા ખરી અહીં પેતરીને કોઈ તેડાવી નથી તો વગર તેડાવી આવીને ઊભી છે અને હજી પાસે અહીં આવીને પેતરો મારે છે કે આમ છે ને ઓમ છે ને અમારે તો તેમ છે. હવે બાપા ખબર છે તમને કેમ છે હું છે બધી અમને ખબર છે. સખી ભાભી મેના ભાભી આવ્યા તો નામી કયો ને તમે. મારા લગ્નનો હરખ છે તો એ આવ્યા અને આજ વૈયા જાય કંઈ રોકાવાના નથી. ખાલી ચક્કર મારવા આવ્યા છે ને દાદાના ને મમ્મી પપ્પાના ને ભાવ પૂછવા આવ્યા છે. તો તું છે નીના ભેગી વહી જા. અમે લગ્નમાં પૂગી આવીશું. હું મંગુડી કાં હું શું કરવા જાઉં? લે હું તો અહીંયા જ રહેવાની છું. મારે મન પડે ને રહેવું. મારે 10 દી રહેવું છે. મમ્મી કોઈક બેસવાનું તો કયો. અહીં તો કોઈ બીજું કોઈ કેવું છે નહીં બેસો એમ. હાથી કઈ વાંધો નહીં. બેહો બેહો તમ તારે બેહો. જોજે હોતી કા પડતો નહીં. એને છે ને અમારા પોપટિયાને માસી બહુ તરબૂચ ના આપતા હોય ને શરદી થઈ જાય છે. નથી સડતું જરાય. અમે એને ખવડાવતા જ નથી કાંઈ ઠંડી વસ્તુ. તાસીરનો આમ ઓલો રહ્યો ને. એ ના ના દીકરા કંઈ ના થાય. એક સપટી તરબૂચમાં કંઈ ના થાય. તરબૂચ તો નૈરવું દેવાય. આવા તડકા પડે છે દેવાય કાંઈ ન થાય. ઘર તો એકદમ ચોખ્ખું ચણક રાખ્યું છે ચકલીએ. બહુ સરસ બનાવી લીધું છે બધું. હા એ તો બનાવી દઈએ ને. ના બનાવીને ક્યાં જાય? ત્યાંથી કાઢી નહીં લાતા બધાને. એટલે હવે બનાવવું જ પડે એમ છે. ચકલી હું જો છે ને પહેલી વાત કહી દઉં કે હું અહીંયા છે ને બાંધવા આવી નથી. હું છે ને આ મંગુડીના લગ્ન છે એટલે આપણે કાંઈ તૈયારી કે કરવી હોય ને તો હું આવું તમારા સથવારે. એટલે પૂછવા આવી હતી કે કાંઈ જરૂર હોય ને તો કહેજો એમ. અરે તૈયારી તો શું કરવાની હોય? દીકરીના લગ્નમાં કંઈ હોય નહીં હટાણા કે કાંઈ કરવાનું. જરૂરીમાં કંઈ હોય નહીં. અમે ઘરના હલવી લેવું. તમે તાર પૂગી આવજો ને અમે તમને કંકોત્રી મોકલાવશું. તારીખ દઈ દેશું. 10 દિન વાર છે. હો કાંઈ જરૂર નથી. બધું હું કરી લઈ એકલી. સકલી દીકરા બિસાડીને એમ ના કહેવાય. જો તો કહે તો છે કે કાંઈ મદદની જરૂર હોય તો હું શું તો પછી એમ અવરું ન બોલાય. આડું બોલીએ તો પછી ખાલી ખોટો મોટો ઝઘડો થાય. એના કરતાં તો વાત કાપી નખાય ટૂંકેથી. ના ના મમ્મી અહીંયા કઈ વાત ટૂંકેથી કપાય નહીં. મને ખીજનો પાર નથી. આખા ઘરને હું હાસું છું. બધું હું કરું છું અને એને કંઈ પડી નથી. ને તૈયારમાંથી કહેવા આવી કે કંઈ જરૂર પડે તો કેજો હું આવીશ ને આમ તેમ. એટલે બધાને એમ જ થાય ને કે મેના નામી. આજ સકલી બધાને કહે એટલે સકલી ખરાબ લાગે. હા શું ખોટું મમ્મી? એ તો હાસું છે દીકરા. પણ હવે જે થયું અહીંયા લગ્ન આવ્યા તો હવે મનામણા નામી કરે ને બધાને હપી ના દીકરીને પૈણાવ દેવાય. તે અમે હોશે હોશે જાન લઈને આવીએ અને મજા આવે એમને બધાને. ના માને વેવા ના માને. તમારી સકલી એટલે સકલી વારી સકલી છે. અમે સમજાવી થાય કાં કોઈ ના જડે છેલ્લી બાકી અમારે મંગુડીને લઈએ. તે બિસાડી તો કહે છે કે હવે હું તો 10 દિન મહેમાન છું. સકલી કોઈનું ના માને. આજ સકલી બધાને ખરાબ લાગે છે તો હવે તમે વયા જાવ ને મેનાબેન ભેગા. હું તો એમ જ કહું છું બિસ્તરા પોટલા બાંધી લ્યો ને વયા જાવ. હું આવીશ કે પૂછવા આવીશ અને કરવાય લાગીશ કે કાંઈ જરૂર હોય તો કહેજો. 10 દી સુધી ઊભે પગે રહીશ. હે તમને બધાને સકલી જ ખરાબ લાગે છે. મને થયું કે ચકલી સુધરી ગઈ છે પણ ચકલી સુધરે નહીં. મીના બહુ તમારો વાક છે હો. તમે શરૂઆત તમે કરો છો. એ બિસાડી કંઈ કહેવા કે આવી નહોતી કે આમ કે ઓમ કે. આ બધું તમે ચાલુ કર્યું છે અને પછી તમે હરી મૂકી અને ભડકો તમે જ કરો છો બરાબર. એટલે સકલીનો મને વાક દેખાતો નથી. સાચું છે એટલે મેનાડી તું સમજ ને તો તારે હારો કરવું જોઈએ. આ જા તમારે બધાને ભેગું રહેવું જોઈએ. નણંદના લગ્ન છે તો. અને તું તો મજાની એને જીમમાં જાન વાં એવું કરસ. સાસુ સસરા વડા સસરા આ તમારા લુખી ફૂઈ અહીંયા આવીને બેઠા છે.
ને આ ચકલી બિચારી આખા ઘરનું ઉઘડે એટલે બધાને ચકલી જ ખરાબ લાગવાની છે. થોડા જાજુ કહે તો એ જ ખરાબ લાગે. આ ચકલીને ભાઈના લગ્ન છે, એની મમ્મી આજ તેડવા આવ્યા છે કે મારા દીકરાને એકનો એક દીકરો ને એકની એક દીકરી, તો મારી ચકલીને લઈ જાવ એક ભાઈના લગ્ન હોશે હોશે જ કરે. તો અહીંયા મેનાડી તારે સાસુ ના પાડે છે કે ના રે ના, અમારે આ મંગુડી એકની એક છે, ચકલી બહુ કરે ને એને ક્યાં જાય, અહીંયા જ રહેવું પડે આજ તો. હા તો કંઈ વાંધો નહીં, આજ મારી મમ્મી તેડવા આવ્યા છે ને હું જાઉં છું મારી મમ્મી ભેગી, અને આ ભલે મીના બહુ અહીંયા રહીએ કંઈ મને વાંધો નથી, ભલે અહીંયા રહીએ ને કરે બધું એની નણંદના લગ્ન. જરૂર પડે તો કહે છે ને કે હું કરવા લાગીશ તો ભલે કરવા લાગો તમ તારે, કંઈ ઉપાધિ જ નથી. એટલે એમ નથી કહેતી ચકલી મારે વાં બધું ધૂળ ધાણી થાય છે અને મારથી કાંઈ જીમે ખોટી કરાય નહીં. આ તો થોડો જાજો ટાઈમ આપવો હોય તો એમ કહું છું, કંઈ 24 ટાઈમ હું રહી ન શકું. કંઈ હું ભમરારી ખાલી ખોટી કેવા આવતી હો, રોગી જહ લેવા જાવ થા હાલતી આમ અમારા ઘરેથી. લગ્નનું કહેવું તો આવું હોય તો આવજે ને, કંઈ નહીં તાર જરૂર નથી, એના વગર હું લગ્ન કરી નાખીશ મારા નણંદના. તારે ક્યાં કંઈ નણંદ જેવું છે જ, ખાલી ઉપરથી જહ લેવા આવી છો. અરે ચકલી બહુ માણસ જેવા થાવ કંઈ એમ ના કહી દેવાય. આજે પહેલી વાર આપણે ઘરે આવી છે એ તમારી જેઠાણી સાઈ છે, તું કારે ન કહેવાય. ડોહી હવે તું બંધ રહી જાય, નકર તને તા જેઠાણી ભેગી જવા દે. ધ્યાન રાખજે, હવે મારો મગજ છટકી ગયો છે, હાવ સેલી પારે જાય છે મગજ. ડોહી જ છે બધું કરવા વાળી. વેવાણ જોશો ને આ તમારી દીકરી, હે પછી કાલ હવે અમારી દીકરી હારે આવે ને તમને તું કારે કરે ને તો તમે રાવ લઈને ના આવજો કે ફોન ના કરજો કે તમારી દીકરી આમને આમ કવરાવે નામ કવરાવે. આ તમારી દીકરીનું જો હાવ કવરાવી દીધા અમને. હે માસી આ ચકલી તમારે બધાનું આટલું કરે છે તોય તમને ચકલી જ ખરાબ દેખાય છે. બહુ કે અમને તો એવું ને એવું દેખાય છે, આ બિચારા લુખી ફૂઈ કહે છે કે આનો વાગ છે, આમ છે હું છે. તમને તો બધું ચકલી જ અવરું દેખાય છે, ચકલીનું જ. હાસી વાત છે હો, મને એવું જ લાગે છે કે આ વેવાણ અવરું થાય છે. આ ચકલી તું કારે તારે હાહુ હોહરાને ન કહેવું જોઈએ, અને આ તારી જેઠાણી થાય છે એને તારે તું કારે ન કહેવું જોઈએ, પણ એને તારે અવરું ન બોલવું જોઈએ દીકરા. બાકી બીજું હું તારે કંઈ વાગ કાઢતી નથી. આ તો મેના વહુ બટા તમે અહીંયા રહી જાવ ને, ચકલી વહુની ખબર પડે કે તમે કેટલું કામ કરવા લાગો ને કેટલું નથી કરવા લાગતા નણંદ વતીનું. આજ નણંદના લગ્ન છે તો તમે અહીંયા જ રોકાઈ જાવ. પોપટ દીકરાને હેંજે ફોન કરી દેજો, અહીંયા જ આવતો રહીએ. મમ્મી અમારે બધું ખોટી થતું, અમે બધું મૂકીને ના આવી શકીએ. હા તો તરત બધું ખોટી થઈ જાય. અહીંયા હું એટલું ગાય એક ભેંસ વાડામાં બાંધી છે, પછી આ છોકરાનું કરવું, સાસુ સસરા દાદા લુખી પોયા મંગુડીનું અટાણું ચાલુ રહેશે, એમને બધું હું કરું છું. કાંઈ નથી દેખાતું. ચકલી ખરાબ. મારે તાજી જ મારી મમ્મી ભેગું અહીં જવું છે. લ્યો જાતી હો તો જા, હું બધું કરી લઈશ અહીં. ચકલી કંઈ તારા વગર એમે કંઈ અટકી નથી જાતો. તું આવ માથે લઈને બધું ફર ને, એમ તો હું કરી લઉં બધું. તને એમ થાય કે તું જ આખા ઘરનો ભાર માથે લઈને જાશો. આ તો હું ના જેવું થયું કે કૂતરું ગાડા નીચે જાતું હતું તેને એમ થાય કે બધું વજન હું જ ઉપાડીને જાઉં છું. આ તારું એવું છે. હા તો જાતી હો તો જા, કાંઈ વાંધો નહીં. અમે તારે એકનો એક ભાઈ છે, તું ત્યાંથી જાન લઈને આવજે ને અમે અહીંથી બધું કરશું. જોઈએ ને મમ્મી, હું તો કંઈ રેતી જ ના હોય ને એવું કરી નાખે મારે હાહુ નણંદ બધાય. એટલે મારે આવું છે મમ્મી, હું સકુડિયાનો નારો ઠેલો ભરલો અને આવું છે. મારે સકલાને આજથી પૂછવું નથી. ના દીકરા એમ ના હાલે, સકલાને તારે ફોન કરીને કેવું પડે હો. અરે ના ભાઈ ના, સકલાને ફોન કરશું એટલે સીધે એમ કહી દેશે ના એ તો આમ થાય ને આમ થાય કરીને સમજાવીને વળી બધે આખા ઘરનો ટહડો કરવાનો. અને જો આ તો અહીંયા આવીને બે જણા ખાય પીએ મજાને, એક જીમમાં વહી જાય ને એક નોકરીમાં વહી જાય, છોકરો મારે હાચવો, બધું કામ મારું વધારો થાય. આમે છૂટ દઈએ સકલી અમે એમ નથી કહેતા કે તમે વાંધે જાવ છો, ભલે તમારા ભાઈના લગ્ન કરવા જાવ, અમે તો એમ કહીશું તમને જાવ તમે, અમે બધું સંભાળ લેવું ઘરને. હાથી તો કંઈ વાંધો નહીં, મારી દીકરી ભરલે હાલ ઠેલો. હાલો થાવ તૈયાર. આ સકલી વહુ સારું ના લાગે આજ તમે નણંદના લગ્ન હોય ને ભલે ભાઈ એકનો એક રહ્યો પણ તોય કરવું અહીંયા પડે તમારે. તમે સમજો ને તો જવાય નહીં. હવે દુઃખી થઈ ગઈ થયું અહીંયા થોડોક ભાર મારે ઓછું પડી જાય ને, અહીંયા કોઈને તામે ભાર લાગવાનો છે ને, એટલે ભલે ને વયા જાય અમે મા દીકરો. બરાબર ને? આમે સખી ભાભી મારા લગ્નની તૈયારી તો હું એકલી કરી લઉં એવી છું. મારે કંઈ કોઈ ભાભીઓની જરૂર નથી. બે ભાભીઓ એકાબીજા ધોન સૌ માન ખાતી નવરી નથી થતી. આજ મારા લગ્નને 10 દે આડા છે ને તમે બે ભાવ ખાવશો, હું એકલી શોપિંગમાં વહી જાઉં. પણ ભૂરકી મારી પાકામાં પાકી બેનપણી છે ભેગી આવે ને તો હું બધું લઈને કરી લઈ. ભાભી જ પડી રહી એક કોરા. બરાબર ને? લે બે ભાભીઓ માન ખાવશો. ભાભીઓ કરું એટલે હાલો તો મમ્મી મારે ઠેલો ભરવાનો છે, ભરી લઉં અને પછી હાલતા શોપિંગ તો ત્યાંથી કરી લેવું. આપણે કંઈ પૈસાની તાણ નથી. અહીંયા બધું ભૂખ ભેગા છે. કંઈ લેવું હોય તો એમ કે ભેગા આલીએ ને ઓલું લઈએ બધું ત્યાંથી અમે લઈ લેવું મમ્મી દીકરો. હાલે સકુડિયા નવરાવી ધોવરાવી લઉં. મામાને ઘરે આપણે જવું છે, મામાને લગ્ન કરવા. આ બધા ભલે અહીંયા સોન સાવારા રહ્યા, ખબર પડે કઈ રીતે લગ્ન કરે છે ને શું થાય છે. હું તો વાંથી આવીશ મારા ભાઈની જાન જોડીને. હાલો તો વેવાણ હવે આ સકલી ઠેલો ભરીએ તમે ત્યાં જઈને પછી ત્યાંથી જે ડેલેથી નીકળી જાઉં. હવે બેહવું નથી જાજી વાર, અને તમે લગ્નની તૈયારી કરવા માંડો ને અમે કરવા માંડીએ. બરાબર ને? સકલીને થોડો હરખ હતો ભાઈના લગ્નમાં હું નહીં આવી ગઈ. આ અવાઈ જાય ને તમારે અહીંયા આ એક વહુ છે એટલે કંઈ અટકું રીએમ છે નહીં. બરાબર ને? હા એ તો કંઈ વાંધો નહીં, પણ અહીં સકલી વહુ રહ્યા તો વાંધો ના આવે, પણ હવે એને કોઈ રીતે પુગાય એમ છે નહીં, કંઈ વાંધો નહીં. ત્યાંથી લગ્ન કરે તોય કંઈ એમાં વાંધો નંબર એકનો એક ભાઈ છે, ભલે પૈણાવે. એ પોપટિયા
તરબૂચ ખાવું છે? તારી મમ્મી ના પાડે છે? હાલો હવે કાકી, ચકલીએ ઠેલો ભરી લીધો હોય ને તો જાય. આ તમારા વહુ એકાબીજા ધૂન છે. મંગલાને વહુ મંગલાને હક દેહે એવું લાગતું જ નથી. જેઠાણીને પગલે હાલે છે. ચકલીને જેઠાણી જેમ કરે છે ને એમાં મંગુડી કરે છે, એવું જ શીખે છે. તમને હક દેવાની નથી. આથી હાલો હવે જાવું છે. વેવાણ કંઈ જાજો જો લેજો નહીં હો. મૂંઘામાયેલી કંઈ વસ્તુ કે એવું કંઈ આ મંગુડીને લઈ ના દેજો. અમારે વાં કંઈ તાણ છે નહીં, એટલે કંઈ લઈ નથી દેવાનું. અમારે કઈ આવે કંઈ નથી જોતું. અમારે એક તમારી ખાલી દીકરી જોઈ છે, બરાબર ને? પછી નકામું એ બધું આ ને તેને લ્યો. હે, અમારે બધું છે. હા તો એ થોડા જાજુ લેવું તા પડે ને. પછી કોઈ આ જોવા કરવા આવે કુટુંબની બાઈ આ તે સંભળાવી લે, એના કરતાં થોડા જાજુ લઈ તો દેવું પડે ને મારે. અરે ના ના, કંઈ તમ તમારે ઉપાધિ કરોમાં કોઈ નાખી. અમારે ત્યાં કંઈ ઘટે થોડું છે વસ્તુ. તાણ વગરનું છે નટાણે. તમારે જો થોડુંક તંગી જેવું છે એટલે ના લ્યો તો કંઈ વાંધો નમરે. જોયું ને ભૂતળી, આ મારા સાસુ છે. ચકલીને એની મમ્મી જેવા કંઈ ગુણ આવ્યા નહીં. ચકલીની મમ્મી કેટલા સારા છે, અને એના એ ચકલી ગમે એનું મોં તોડી લે એવું માણસ છે. હોજ છે. હા તું વળી ક્યાં દૂધની ધોયેલ છો? તને એલી હું ઓળખું છું મંગુડી. હા તું મથલ શક્તિની પાકી બેનપણી છો. ચાય ઠેલો ભરેસ ભરવા લાગજા. હાલતી થાય મારા મોઢામાં શું બેઠી. તરબૂચમાં જીવ પડીએ તમને પેટમાં દુખીએ. ખાવું હોય તો અહીંયા આવતી રે. નથી આવું કૂતરીના પેટની. કેવી છો તું હાવ? હાલો હાલો હવે ની કોત નીકળી જા. ચકલીની નણંદ તો સાવ કેવી છે. આ તમને શખ દેશે ત્યાં આવીને. કેવી છે, કાળી ડામરના ટુકડા જેવી, ગંધારી ઝટિયારી સેડારી. મન તો એવું દેખીને કાર ચડે છે એના ઉપર. ખેપારી ગંધારી ગધની. બહુ બોલી ખરાબ છે. એ તો મારી મમ્મીને કેદીની સમજાવું છું કે મમ્મી એમાં તમે છે ને પાર પડવાના નથી, પણ હવે જે થાય હવે લગ્ન આવી ગયા માથે ને હવે કંઈ થાય નહીં. અમારો બંગલો તો એ જટોડીને જ દેખે છે, એટલે એવું કંઈ થાય એમ છે નહીં. એ બેન પ્રેમ છે તો હવે શું બીજું કરાવ દે. સપણ શું લગ્ન કરાવી દઈ. હવે મમ્મી ભૂતડી અને ચકલી ભાભી બે ભેગી થાય ને એટલે ભૂતડી ચકલી ભાભીને એવી સડાવી. ભૂતડી એવી હોશિયારની દીકરી છે ને એટલે છે ને એ સડાવી ને ચકલી ભાભીને હાવ મગજ અવરો કરી નાખીએ ને એ હાવ આપણા ઉપર તો કાર વરસાવશે ચકલી ભાભી. એવી ઓલી સડાવવાની છે. કંઈ ના સડાવે મંગુડી દીકરા. હવે લગ્નમાં ધ્યાન દો. હવે 10 દીની વાર રહી છે અને તમારે કંઈ બે નણંદ ભોજાઈ હપી અને કામ કરી લેજો. મેનાવો તમે. હા હા મમ્મી, હું બધું કરવા લાગીશ. ચકલી વહી ગઈ ને હવે તો ડબલ કામ કરવા લાગીશ. જેને છોડી દઉં હું અહીંથી. તબૂચ એ તબૂચ ના કહેવાય, તરબૂચ. તાલું દાચું. અરે આ તો જો મેરા ભાભી આ કેવું બોલે છે. તારું દાસન કોને શીખાડ્યું આને આવું? કોઈ નથી ખાડું બાપા. એ અવરું અવરું બોલતો હોય, કાંઈ એનું ખોટું ન લગાડવાનું હોય. તરબૂચ બોલાય ભાઈ, તારું ડાચું ન કહેવાય. હાલો હવે હું આ બધું ચોખ્ખું કરી લઉં. ઓલી ખાધા વગર વયું ગયું. હજી જાણું નથી, કોઈને ખબર નથી. આવશે ત્યાં ખબર પડશે. ખીજાય શું થાય, સકલો ખીજા હે વળી. મેં આવો હું આ બધા ચોખા સાફ કરી લઉં. લગ્નમાં એ કામ આવી જાય પરમિટના સેથી. અને તમે આ રોટલા જો પેલો સેલો રોટલો સડે છે એ લઈને બધું ઘરમાં તૈયાર કરી લ્યો. બધું ખાવા પીવાનું તૈયાર થાય. બધા જમી લઈ જણું આવી જાય હમણાં. હાલે મંગુડી બે તૈયાર કરી લઈએ. હું આને તરબૂચ ખવડાવું છું. ભાભી તમે તૈયાર કરો ને. ના ના, એ એકલો ખાઈ લઈએ છે. હાલો હાલો ફટાફટ આપણે બંને તૈયાર કરી લઈએ. તો બપોર પછી શોપિંગમાં જવું હોય ને તો મારે આવું થોડા ઘણું લેવું છે. અને તમારે જે તૈયારી કરવી આપણે લેતીઓ આવીએ ને એમ. હવે મારે પૂરી થવાની છે. આ મને બધું કામ સીંધવાની છે. આથી ચકલી ભાભી કરી જ લેતી એકલી. આ એમ હક નહીં દી.